સો હે ગાઈસ, કેમ છો? તો હું ઓફિસ આવી ગયો છું. ઓફિસ આવીને હવે ઓફિસ ખોલવાની છે મારે. જો આ ઓફિસ છે મારી, તમને તો ખબર જ છે. આ ઓફિસ છે મારી, હવે ઓફિસ ખોલવાની છે. તો ઓફિસ ખોલીને આપણે મળીએ. ત્યાં સુધી મેં તમને બતાવું કે ઓફિસ મેં કેવી ખોલું છું. જોઈ શકો છો તમે. સો એ ગાઈસ, કેમ છો? તો મેં ઓફિસ ખોલી દીધી છે. તમને બતાવું ઓફિસનો અંદરનો વ્યૂ. જો ગાઈસ, આ અંદરનો વ્યૂ છે. આજે બહુ જ કામ છે અને આજે સન્ડે છે. પાછો સન્ડે છે તો પણ ઓફિસ ચાલુ છે, કામ પણ છે. જો તો ગાઈસ, કામ વધારે છે, ટાઈમ ઓછો છે. તો ફટાફટ કામ કરીને આપણે મળીએ થોડા ટાઈમમાં. થેન્ક યુ. ત્યાં સુધી બાય બાય. કેમ છો? તો મેં ઓફિસ ખોલી દીધી છે અને ઓફિસ ખોલીને હું કામ કરું છું. જોઈ શકો છો તમે. હું કામ કરી રહ્યો છું. તો કામ કરીને આપણે થોડા ટાઈમમાં મળીએ. થેન્ક યુ. ઓફિસનું બધું કામ થઈ ગયું છે. સાફ સફાઈ બી થઈ ગઈ છે. સાફ સફાઈ થઈ ગઈ છે અને પેલા બે બાર બેસ્યા છે, નહીં કામ કરે છે. કબૂતર ઉપર સગરમાં આવી જાય છે ને, તો એના માટે સ્પાઇક્સ લગાવે છે. બિચારું ભરાય ને એમ બેઠા છે. સાફ સફાઈ થઈ ગઈ છે, પૂજા થઈ ગઈ છે. તો હવે આટલું બધું કામ છે આજે. આ 1 2 પેલા 4 પડ્યા છે, બીજા 20 કિલોના છે. તો ગાઈસ, આજે બહુ કામ છે. આજે રવિવાર છે તો પણ કામ છે. કંઈ વાંધો નહીં, કામ તો આયા કરશે. ફટાફટ કામ પતાવીને મળીએ આપણે, કેમ કે આજે બહુ કામ છે અને મારે પ્લસ સાંજે 4 વાગ્યા પછી કંઈ બહાર જવાનું છે. ફટાફટ પતાવીને મળીએ આપણે. તો ગાઈસ, ફટાફટ કામ પતાવીને મળીએ આપણે. તો નીકળી ગયું. સોરી ગાઈસ, તો આપણે મળી નહીં શક્યા કેમ કે કામમાં જ બહુ હતું અને મોબાઈલ પણ નહીં લીધો મેં. પોકેટમાં હતો. તો હવે નીકળી ગયો છું જોબથી ઘરે જવા માટે. તો ગાઈસ, ઘરે જઈને મળીએ. બીજું કંઈ કામ હશે એ બતાવીશ. એમ તો બીજું કંઈ કામ નથી. તો પણ જો ઘરે જવા નીકળી ગયો છું. ઘરે જવા તો નીકળી ગયો છું. ફટાફટ જઈને પહોંચું ઘરે. ભૂખ પણ લાગી છે, કશું ખાધું નથી સવારનું. તો ગાઈસ, મળીએ ઘરે જઈને. થેન્ક યુ. બાય બાય. સો હે ગાઈસ, કેમ છો? કેમ છો? તો હું હવે ઘરેથી આવીને હવે હું ને મારી બેન જઈએ છીએ માંડવી ચાલતા. તો ગાઈસ, તમને બતાવું છું અમે ચાલતા કેવી રીતે જઈએ છીએ. મળીએ થોડા ટાઈમમાં. હું મારી બેન માંડવી જવા નીકળી ગયા છે. તમને બતાવું છું. અમે અત્યારે બ્રિજ પર ચાલીએ છીએ. ગાઈસ, તો માંડવી પહોંચીને હું તમને દર્શન કરાવું મેરલી માતાના. ત્યાં સુધી બાય બાય. જોઈ શકો છો માંડવીનો ગેટ અત્યારે ચલો મસ્ત દેખાય છે. જોઈ લો, દેખાય છે ગાઈસ. જોઈ લો, માંડવીનો ગેટ છે આપણો. હવે તમને બતાવું છું અંદરનો વ્યૂ. તો ગાઈસ, આ છે મંદિરનો અંદરનો વ્યૂ. તમને બતાવું. હું ને મારી બેન હવે માંડવીથી આવીને હવે જઈએ છીએ મસાનીમાં ચાલતા. તો તમે જોઈ શકો છો આ બે મારી બેન ચાલે છે આગળ અને હું પણ ચાલતો જાઉં છું. બધા સાથે જ છે. તો માંડવીથી નીકળી ગયા છે. ચાલતા જ ગયા હતા અને અહીંયા પણ અમે ચાલતા જ જઈએ છીએ. જોઈ શકો છો તમે, મારી બેન છે. બંને મંદિર પણ નજીક જ છે, તમે જોઈ શકો છો.
દેખાતું જશે તમને મંદિર. તો ગાઈસ મંદિર પછીને આપણે મળીએ. હું ને મારી બેન પછી ગયા છે મારી મસાની મેલડીમાં. જોઈ શકો છો મંદિર છે આપણું. મંદિર તમને બતાવું. અમારી બેન છે હું દર્શન કરી રહ્યા છે. મોટી પકડ. આપણું આ મેલડી માતાનું મંદિર છે. મારી બેન પણ છે. દર્શન કરીએ. સો હે ગાઈસ કેમ છો? તો હું જમીને હવે મારા ઘરેથી નીકળીને મારા ફોઈના ઘરે જાઉં છું. ફોઈના ઘરે જઈને સૂઈ જવાનું છે. તમે જોઈ શકો છો રસ્તો દેખાતો નહીં, ફૂલ અંધારું છે એટલા માટે. ગાઈસ મારા ફોઈના ઘરે પહોંચીને હું કોલ કરું.